अस्सलाम वालेकुम। આજે આપણે બનાવીએ છીએ ચિકન પ્યુરી પ્યુરી। એક જે છે હું અહીંયા પાવડર ઓર્ડર કરી એમેઝોનમાંથી, લગભગ $3.5નું છે। આ રબ છે, એક ચિકન થશે આનાથી, અને આ છે આપણું નાનોઝ ચિકન પ્યુરી પ્યુરી રબ। અને બીજું આપણે ઘરે રબ બનાવશું પ્યુરી સોસ માટે, અને પછી આપણે એને કમ્પેર કરશું કે આ વધારે ફાઇન છે કે આપણે જે દુકાનમાંથી એમેઝોનમાંથી ખાસ નાન્ડોઝનું ચિકન લીધા છે એ ફાઇન છે। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે। તો અહીંયા મને તમને બતાવું છે કે આપણને કઈ વસ્તુ ખપશે। અહીંયા છે મારી પાસે 2 ચિકન્સ, એક કુકડું છે જે આખું છે, એક કુકડું છે જેને હું પીસીસમાં કાપી છું, કે આમાં પગ છે ને સાથળ છે, વિંગ્સનું પીસ છે, બ્રેસ્ટનું પીસ છે, અને તો આપણે 2 ચિકન વાપરે છે। અને અહીંયા તમે જોશો તો આપણા પાસે લસણ આદું છે। અહીંયા હું 1.5 ચમચી નાખીશ આપણું જે પીરી પીરી સોસ આપણે બનાવીએ છીએ એમાં, અને બીજી જે 1.5 ચમચી છે એ આપણે નાખશું જે આપણે આ પાવડર એમાં વાપરશું એના સાથે આપણે એની અંદર નાખશું, કારણ કે મને કુકરું બનાવવું ના ગમે આપણું લસણ આદું વગર। અહીંયા છે મારી પાસે 3 ચમચા બર્ડ્સ આઈ ચીલીઝ કે છે એને, એકદમ તીખું મરચું છે અહીંયા, જેને હું ગ્રાઇન્ડ કરી નાખી છું। 3 ચમચા આપણા પાસે છે અહીંયા પેપરિકા, ને હું વધારે વાપરું છું કારણ કે મને એનું ફાઇન રંગ ખપે છે, એની અંદર મને કલર નથી વાપરું। અહીંયા છે મારી પાસે 1.5 ચમચી કાળી મરી, અહીંયા છે મારી પાસે નિમક સ્વાદ પ્રમાણે, અહીંયા છે મારી પાસે લગભગ 3/4 બેલ પેપર લાલ કલરનું, અહીંયા છે અડધું ડુંગળી મારી પાસે, અહીંયા છે એક આપણે લીંબુ વાપરશું એનું જ્યુસ, 5 ચમચા અહીંયા મારી પાસે છે balsamic vinaigrette, પણ તમે કોઈ પણ જાતનું વિનેગર એમાં વાપરી શકો છો, ને આપણે લગભગ 2 થી 3 ચમચી એમાં ઓલિવ ઓઇલ નાખશું। તો ચાલો આપણે શરૂ કરીએ। આપણે બધી વસ્તુ આમાં નાખશું ગ્રાઇન્ડ કરવા માટે। ginger and garlic, bird's eye chilies, paprika, black pepper, bell pepper or lal marchu, onions or dungri, surko kanto vinegar, લીંબુનું જ્યુસ, lemon juice, nimak or salt to taste, zaitunનું તેલ કાં તો ઓલિવ ઓઇલ। તો હવે આપણા પાસે અહીંયા આપણું પીરી પીરી સોસ છે, એને હું સવારમાં ચાખી બરાબર છે, એમાં ફાઇન નિમક છે, એમાં મરચું છે, બધું બહુ જ ફાઇન સોસ થયું છે। તો જો તમને હોમમેડ પીરી પીરી સોસ વાપરવું હોય તો તમારું આ આપણી રેસીપી છે પીરી પીરી સોસ માટે। ઓકે, હવે અહીંયા જે મારી પાસે જે થોડુંક લસણ આદું છે એ આપણે ખાલી આપણા આ જે એક ચિકન છે એના ઉપર નાખી દઈશું, કારણ કે આ ચિકન ઉપર આપણે આ નાન્ડોઝ પ્યુરી પ્યુરીનું પાવડર નાખશું, અને આ જે આપણું પીરી પીરી સોસ છે એ આપણે આ ચિકનમાં એને મેરિનેટ કરશું। ઓકે, આપણે મિક્સ કરી નાખશું આપણું ફાઇન રીતે લસણ આદું પહેલાં। હવે જે આપણું આ પેકેટમાં એમાં લખેલું નથી કે આપણને લસણ આદુની જરૂર છે, એમાં ખાલી લખેલું છે કે આપણે પાવડર નાખવાનું, પણ હું તમને સાચી વાત કહું, હું નથી રાંધી શકતી કાંઈ પણ ચિકન કે ફિશ કે કાંઈ પણ કુકડું કાંઈ પણ આપણું લસણ આદું વગર, મને એનું સ્વાદ નથી ગમતું, તો એના લીધે હું નાખી છું આપણું લસણ આદું એમાં ફાઇન રીતે આપણે મિક્સ કરી નાખ્યા છે। હવે આપણે આપણું
પેરી પેરી સોસ એના પર છાંટશું ને આપણે એમાં ફાઇન રીતે એને મિક્સ કરશું. ઓકે, તો અહીંયા તમે જોશો કે હું પાવડર ફાઇન રીતે બધી બાજુ નાખી દીધી છું ને આ ચિકનમાં હું બરાબર આપણું ઘરે બનાવ્યા છે આપણું સોસ એને ફાઇન રીતે આપણે બધી બાજુ ચોપડશું, બધી બાજુ આપણું ચિકનની ઉપર, અંદર, બારે. અને અમારી પાસે જે થોડુંક જે રહેશે એ હું બધું નહીં વાપરું, હું રાખી દઈશ, કારણ કે મને જો પાછું બનાવવું હોય તો મારી પાસે હશે સોસ તૈયાર. તો જો તમે આ ઘરે બનાવતા હો તો તમારું આ એક મેરિનેટ જે આપણે બનાવશું, એક જે આપણે આથો કર્યા એ એકચ્યુઅલી 2 ચિકનમાં કામ આવશે. ઓકે, તો હવે આપણે અડધી કલાક આ ચિકનને રાખી દઈશું, પછી આપણે એને 400 ડિગ્રી ઓવનમાં નાખશું લગભગ અડધી કલાક માટે, પક્કા આપણું ચિકન ફાઇન રીતે રંધાઈ જાય અંદર ને બારે. તો આપણું આ ચિકન ઓવનમાંથી નીકળ્યું, આપણે 400 ડિગ્રી ઉપર રાખ્યા છે અડધી કલાક માટે આ ચિકન. પછી આપણે એને નાખ્યા 15 મિનિટ માટે, હું એને નાખી 450 ડિગ્રી માટે. પછી લાસ્ટ છેલ્લી 5 મિનિટ હું એને નાખી બ્રોઇલ માટે. તો શું આપણું ચિકન ઉપર ને ફાઇન કાળું ને આમ ફાઇન થઈ ગયું છે. અને હવે અહીંયા મારા હસબન્ડને હું ટેસ્ટ કહીશ, એ કહેશે આપણને કે એને ક્યુ ચિકન ગમે છે. તો હું અહીંયા નહીં કહું કે આપણું ક્યુ ચિકન જે પેકેટનું નાન્ડોઝ ચિકન હતું ને, ક્યુ આપણે ઘરે મેરિનેટ બનાવ્યા. ઓકે, તો હવે ભલે એ ટ્રાય કરે, પછી આપણે જોશું શું કહે છે. રિઝાન, હું તમને અહીંયા એક ચિકન આપીશ અને તમને નથી ખબર કે આપણે ક્યુ ઘરનું બનાવેલું છે ને ક્યુ પેકેટનું છે. અને હોય કે ચટણી કે આમલી કે એના પર કાંઈ નથી નાખી, તો શું એને બરાબર સ્વાદ મળે, ખાસ ખાલી ઓલું જે પીરી પીરી ચિકનનું. ઓકે, તો એને આ ભાવ્યું જે આપણે ઘરે આપણું જે ચિકન બનાવ્યા, જે આપણે પીરી પીરી સોસ આપણું ઘરે બનાવ્યા, એ એને ભાવ્યું. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે, આજે આપણે કમ્પેર કર્યા પાવડરનું નાન્ડોઝ ચિકન પેરી પેરીનું પાવડર અને આપણે ઘરે. તો મને થયું કે તમને એક રીતે તમને ચોઈસ આપો. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે પેકેટનું વાપરી શકો છો, અને જો તમારી પાસે ટાઈમ હોય તો અત્યારે તમે આ પીરી પીરી સોસ બનાવીને ફ્રીજમાં પણ રાખી શકો છો, તમે ફ્રીઝ કરી શકો છો. પણ જે ઘરની બનાવેલું વસ્તુનું જે ખાસ સ્વાદ હોય છે એ ઘરનું બનાવેલું જ પ્રૂફ થયું કે બહુ જ એને ભાવ્યું. તો આજે આપણે બનાવ્યા છે આપણું પેરી પેરી ચિકન. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી